2 લાખનું આઈવીએફ કરાવવા તૈયાર છો, પણ 500 રૂપિયા ડોક્ટરનું કન્સલ્ટેશન દેવું મોંઘું લાગે છે? કાલે અમારા હોસ્પિટલમાં એક પેશન્ટ આવેલું, જેના હાથમાં 6 અલગ અલગ ફ્રી કેમ્પની ફાઇલો હતી અને છતાં રડવા જેવા થયેલા હતા. એને કહ્યું, ડોક્ટર, આઈવીએફ માટે 2 લાખ રૂપિયા ખર્ચવા તો હું તૈયાર છું, પણ તમારી કન્સલ્ટેશન 500 રૂપિયા કેમ? અત્યાર સુધી તો હું બધે ફ્રીમાં જ ચેકઅપ કરાવતી હતી. એટલે મેં તેની બધી ફાઇલો જોઈ. વર્ષોથી તે ફ્રી કેમ્પમાં ફક્ત ગોળ ગોળ જ ફરતા હતા, પણ કોઈ એક જગ્યાએ તેને આખા કેસને સિસ્ટમેટિકલી સમજાયું એવું મને ક્યાંય લાગ્યું નહીં. હવે એક વાત ક્લિયર છે, ફ્રી કેમ્પ કોઈ ખરાબ નથી, પણ ઇન્ફર્ટિલિટીની જટિલ સારવારમાં ટ્રાયલ અને એરર નહીં ચાલે. આ 500 રૂપિયા ફક્ત વાતચીત કરવાના નથી, પરંતુ એક ડોક્ટરની 30 વર્ષના મહેનત અને અનુભવના છે, જે તમને સચોટ નિદાન આપે છે અને લાખો રૂપિયા તમને ખોટી જગ્યાએ વેડફાતા અટકાવે છે. જો તમે ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ લઈ રહ્યા હોય અને તમને પણ નથી સમજાતું આગળ શું કરવું, તો આ રીલને સેવ કરો અને એવા તમારા મિત્રને પણ શેર કરો જે આ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. અને એક ખાસ વાત, ફ્રીની સલાહમાં સમય નહીં બગાડો, યોગ્ય ડોક્ટર ઉપર વિશ્વાસ રાખો.